ભાવનગર શહેર સહિત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। શિહોર તાલુકાના ટાણા, વરલ, અગિયાળી, બોરડી, જાંબાળા, દેવગાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। પાલીતાણાના કુંભણ, ખાખરિયા, સેંજાળિયા, વીરપુર, રંજોડા, જસપર, મોખડકા, માલપરા, લુઆરવાવ, રંડોળા, રાજાંબાડી, ભૂંખરવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ફોનલાઈન પર સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। નીતિન, ભાવનગર પંથકમાં કેવો વરસાદ છે? ક્યાં ક્યાં પાણી ભરાયા? નીતિન, જે જિલ્લાના પંથકોના ગામ છે, ખાસ કરીને પહેલા વાત કરીએ તો પાલતાણા પંથકના જે ગામો છે, સિહોરના જે ગામો છે, તે આવરિતપણે છેલ્લા અડધી કલાકના સમયથી વરસાદ ચાલુ છે। ત્યારે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે ખેતી આધારિત લોકો કામ કરતા હોય છે, એટલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ શહેરની વાત કરીએ તો બપોર બાદ, એટલે કે આજ વહેલી સવારથી જ તે જોકે વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ બપોર બાદ જે મેઘરાજા છે તેની ધમાકેદાર બેટિંગ છે તે અત્યારે ભાવનગર શહેરમાં હાલ જોવા મળી રહી છે। એટલે ચોક્કસ કહી શકાય કે અવિરત વરસાદ જો આ શરૂ રહેશે તો આવનાર સમયમાં, એટલે કે અડધી પોણી કલાકના સમય બાદ પણ શહેરના જે પછાત વિસ્તાર, એટલે કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાય તેવી પૂરી સંભાવના છે। કારણ કે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તે સ્પષ્ટપણે ઓવરઓલ દર વર્ષે ચોમાસામાં કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય, એટલે આ વખતે પણ આવા દ્રશ્યો સામે આવશે તેવું ચોક્કસપણે કહી શકાય છે। બિલકુલ, પરંતુ ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ એટલો વરસાદ છે, જો કે ખેડૂતોને આ વખતે ફાયદો થશે। નીતિન, જે ચોક્કસ વાત કરીએ તો ભાવનગર માટે જે પાલીતાણા ખાતે શેત્રુંજી ડેમ આવેલો છે, જે પાલીતાણા પીવાના પાણી માટેનો જે જીવાદોરી ડેમ કહેવાય છે, ત્યારે ઉપરવાસના વિસ્તારમાં જે વરસાદ પડતો હોય છે તેને લઈને પણ આ પાલીતાણા ડેમ છે તે 34 ફૂટે ઓવરફ્લો થતો હોય છે, પરંતુ હાલ આ ડેમની સપાટી છે તે અત્યારે 18 ફૂટની સમથિંગ છે તે જોવા મળી રહી છે। એટલે ચોક્કસ કહી શકાય કે શેત્રુંજી ડેમમાં પણ જે નવા નીર છે તેની સતત આવક છે તે ઉપરવાસના વરસાદને લઈને હાલ શરૂ છે। જી બિલકુલ નીતિન, આભાર માહિતી બદલ। તો દાહોદમાં દેવગઢ બારિયામાં ધોધમાર વરસાદ, વાંકલેશ્વર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદને લઈને વાંકલેશ્વર રોડ વિસ્તારમાં ઘરના આંગણાના ભાગમાં, આગળના ભાગમાં વરસાદી પાણી ભરાયા। એટલે પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી પડી, જાણે કે નદી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। દાહોદમાં વાંકલેશ્વર રોડ બાદ રાજમહેલ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા। દેવગઢ બારિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। એક જ વરસાદમાં નગરના 2 રોડ પાણીમાં ગરકાવ થયા। રોડ સાથે પાલિકાની કામગીરી પણ પાણીમાં ગઈ હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। બાઇક ચાલકોની અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે। દાહોદમાં અત્યારે ધોધમાર વરસાદ છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। રાજમહેલ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા। તો દાહોદના આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, ફોનલાઈન પર સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે। સૌરભ, દાહોદ અને આસપાસના વિસ્તારોમાં કેવો વરસાદ છે? કઈ કઈ જગ્યાએ પાણી ભરાયા છે? કહી શકાય કે અત્યારે દેવગઢ બારિયા તાલુકા પંથક વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને દેવગઢ બારિયા તાલુકા પંથકમાં જે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારે કહી શકાય કે દેવગઢ બારિયા નગરના વાંકલેશ્વર રોડ, રાજમહેલ રોડ અને મેંદરા ચોકડી એમ 3 રોડ ઉપર જે પાણી ભરાવાની ઘટના સામે આવી હતી। ત્યારે કહી શકાય કે જે વાહન ચાલકો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી પડતી હોય તેવું લાગી રહ્યું છે। અને જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હોય, તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી હોય, તેના પર પાણી ફરી વળ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। બિલકુલ સૌરભ, આભાર માહિતી બદલ। તો તંત્રની કામગીરી પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે દાહોદના દ્રશ્યો જોઈને। છોટાઉદેપુરમાં નસવાડીમાં ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી। નસવાડી નગર સહિત આસપાસના વાલપુર, અકોના, પાલા પંથકમાં વરસાદ।
દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઉછળ્યા પ્રચંડ મોજા. 2 થી 3 માળ જેટલા ઊંચા મહાકાય મોજા ઉછળ્યા. જોખમી માહોલમાં કેટલાક પર્યટકો દરિયા કિનારે ભયજનક અંતરે જોવા મળ્યા. પ્રચંડ મોજાઓની સામે ઉભા રહી પર્યટકોની જોખમી સેલ્ફી અને રીલ બનાવવામાં મશગુલ હતા. પર્યટકો દમણના દરિયા કિનારે પર્યટકો માટે હાલ પ્રતિબંધ ફરમાવાયો છે. છતાં પણ ઘણા પર્યટકો હાલ દમણ દરિયા કિનારાની મુલાકાત લઈ રહ્યા છે, વિડીયોગ્રાફી કરી રહ્યા છે, રીલ્સ બનાવી રહ્યા છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. ગરમી વચ્ચે વરસાદી માહોલ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડો તૂર બન્યો હોય અને ઊંચા વરસાદી માહોલ વચ્ચે મોજા ઊંચા ઉછળતા જોવા મળ્યા હતા. ગરમી વચ્ચે યાત્રિકો પણ ગોમતી ઘાટે ઉછળતા મોજાનો આનંદ માણતા નજરે પડ્યા. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. લીંબડી અને ચૂડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. લીંબડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ થતા ચૂડાના ગોખડવાડા, ભગોપુર, કરમડ, ચોબાળા સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. અમરેલી સાવરકુંડલામાં ધીમી ધારે વરસાદ. 2 દિવસના વિરામ બાદ આજે સાવરકુંડલા શહેરમાં વરસાદ. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો 10 કલાકમાં 110 તાલુકાઓમાં વરસાદ. 16 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. સુરતના ઉમરપાડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વાસદામાં 4 ઇંચ, ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ, ડોલવણ, કપરાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. તિલકવાડા, ડેડિયાપાડામાં 3.5 ઇંચ વરસાદ, કામરેજ, બારડોલીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. સાત વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 7 વાગ્યા સુધી ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ રહેશે. અમદાવાદ, પાટણ, મહેસાણા, વડોદરા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी, सूरत, वलसाड़, नवसारी, डांग और दमन और दादरा नगर हवेली है. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, अहमदाबाद, खेड़ा, आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. આજે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડશે. और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन डे 1 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, अमरेली, भावनगर, मोरबी और साथ में बोटा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. હજુ તો ચોમાસું બેઠું જ છે ત્યાં તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગીર વિસ્તારમાં આગોતરા વાવેલી મગફળીના પાકમાં સુકારાનો રોગ આવ્યો છે અને ખેતરોમાં મગફળીના છોડ ઉપરથી જ સુકાઈ ગયા છે અને મગફળીના પત્તા પીળા કલરના થવા લાગ્યા છે અને જેને લઈને ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે ગીર સોમનાથ જિલ્લામાં પિયત માટે પાણીની સારી એવી સુવિધા હોવાના લીધે અનેક ખેડૂતોએ આગોતરા મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આગોતરા મગફળીમાં ચોમાસા દરમિયાન યોગ્ય વરસાદ ન થવાના કારણે હાલ સુકારા નામનો રોગ ફેલાયો છે. માંડવી 2-2.5 વીઘાની વાવેલી છે અને સુકારાનો રોગ તો બહુ છે સાહેબ. લગભગ માંડવી હવા મહિનાની માંડવી થઈ ગઈ
અને એગ્રાવેથી દવા પણ નાખી અમે બિયામાં પટ મારવાની દવા આવે એ એનાથી કે એગ્રોવાળા કે ઊંચી આવે એનાથી પણ કંઈ અમને રાહત છે નહીં અને ખેતર આમ ખાલી થવા આવ્યું છે. તમે જોવો છો આ ડાળા સુકાઈ જાય, એક એક બે બે ચાર ચાર છોડવા સુકાઈ જાય, હાથ બે હાથના ખાલા પડી ગયા. ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જ્યારે ઉના અને ગીર ગઢડા તાલુકામાં નવજીવો વરસાદ થયો, જેના કારણે આગોતરી મગફળીમાં સુકારા નામનો રોગની શરૂઆત થઈ તો કોડીનાર તાલુકાના પણ ઘણા ખરા ગામોમાં મગફળીમાં સુકારો જોવા મળી રહ્યો છે. આથી મગફળીનો પાક સદંતર નિષ્ફળ જવાની દહેશત વ્યાપી છે, જેના કારણે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 48,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને જેમાં 24,000 હેક્ટરમાં આગોતરા મગફળીનું વાવેતર થયું છે, જેમાં હાલ તો કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકમાં થયેલા મગફળીના વાવેતરમાં સુકારો આવતા ખેડૂતો પરેશાન થયા છે. એક મહિનાની ઉપરની માંડવી છે, મગફળી છે. અત્યારે એમાં સુકારા નામનો રોગ આવ્યો છે, જે દર વર્ષે આવે છે ને ખેડૂત પાયમલ પર થાય છે. એમાં ખેડૂત નાખે છે, એમાં વીઘે 35 માણા બી નાખે છે, તોય છતાં પણ જો સુકારો આવે છે તો કોઈ એની હજી સુધી કોઈ સરકાર વ્યવસ્થા કરી નથી કે અમે જાય છે એગ્રોમાં તો નથી એવી દવા આપે છે, કોઈ આ આપે છે, કોઈ ઓલે આપે છે, દરેક અલગ અલગ જાતની દવા આપે છે, બધું અમે પટ આપીને પવાઈએ છીએ, પરિણામ એનું મળતું જ નથી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તમામ દવાઓનો ઉપયોગ કરવા છતાં રોગ જતો નથી, ત્યારે આ રોગના નિયંત્રણ માટે શું કરવું તે અંગે કૃષિ વૈજ્ઞાનિક રમેશભાઈ રાઠોડનું કહેવું છે, તે સાંભળો. આગોતરું જે વાવેતર કરે છે અને ખાસ કરીને પિયતની સગવડ હોય, વરસાદ થોડોક લંબાતો હોય તો ત્યાં સુકારાનો પ્રશ્ન, ઊભા ડાળા સુકાઈ જતા હોય, લંગાઈ જતા હોય, છોડ ખેંચવામાં આવે તો મૂળની અંદર કાળી ફૂગ જોવા મળે. આનું નિયંત્રણ ખાસ કરીને કરવું હોય તો જૈવિક નિયંત્રક આની અંદર ખૂબ સારું કામ કરશે અને એમાં ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ આ બંને જૈવિક જે ફૂગનાશકો છે, એક ખાસ કરીને એકરની અંદર 2 કિલો ટ્રાઇકોડર્મા અને 1 કિલો સ્યુડોમોનાસ મિક્સ કરી સાંજના સમયે ભેજ હોય ત્યારે જમીનની અંદર જો આપવામાં આવે અને ખાસ કરીને એડીના ખોળ અથવા જાણિયા ખાતર કે વર્મી કમ્પોસ્ટ સાથે આપવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે. રાજ્યમાં પ્રથમ વરસાદમાં જ કેટલાક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ પ્રથમ વરસાદે હાલાકી સર્જી છે. વડગામના જલોત્રા ગામે પડેલા સામાન્ય વરસાદમાં 4 મહિના પહેલા બનાવેલા સરકારી આવાસના મકાનોના હાલ બેહાલ થયા છે. સામાન્ય વરસાદમાં જ 4 થી વધુ આવાસના આસપાસની જમીન ધસી પડી તો મકાનના પાયા ખુલ્લા પડી જતા પાયામાં સિમેન્ટ વગર ફક્ત રેતીનું ચણતર કરાયું હોવાનું સામે આવ્યું. ક્યાંક પગથિયાઓ તૂટી ગયા, અલગ થઈ ગયા છે તો ક્યાંક ગટર લાઇનની પાઇપલાઇન ધોવાઈ અને અલગ પડી ગઈ. આવાસમાં ભ્રષ્ટાચારના કારણે ગરીબ લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો મોટાભાગના સરકારી આવાસોમાં તિરાડો પડી પાણી ટપકતું હોવાથી મકાનોનું કામ હલકી ગુણવત્તાનું કરાયું હોવાનો આક્ષેપ છે. રહીશોને મકાન પડી જવાનો ભય સતત સતાવી રહ્યો છે, ત્યારે તેઓ નાના બાળકો સાથે અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા છે. લાભાર્થીઓ તેમને નવું મજબૂત મકાન બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. 2 ઇંચ વરસાદમાં 2 ફૂટ પાણી અહીંયા ભરાઈ ગયું. પાણી જવાની કઈ જગ્યા નથી, પાણી એના હાથે નીકળી ગયું અને 4 ઘર પડવાની સંભાવના છે. એના કારણે બધા જે સોસાયટીમાં વધારે તો નહીં પણ વધારે 40 ઘરવાળા એટલા એક જ લાઈનમાં 40 ઘરવાળા એટલા બીવાય છે કે ભાઈ હવે આ ઘરમાં રહેવા જેવું નથી. આ મકાન બનાવે છે પણ કામ બરાબર કર્યું નથી. કામની અંદર કારણ કે માટીનો જ વાપર્યો છે, એમાં ચીમેટ બિલકુલ છે નહીં. અને અમારે આ ગામમાં આજે વરસાદ તો પહેલો જ પડ્યો છે, પહેલા વરસાદમાં આ ઘર ધોવરાઈ ગયું છે અને અમારે દિવસ તે અમે બચીએ છીએ, રાત્રે હોય તો અમારા બચ્ચા અમે બધા મરી ગયેલા છીએ ને. એટલે સરકારને અમારે કહેવું એવું માન્ય છે કે આ મકાન બહુ જ કમ કરાવો અને સરસ બનાવો. પહેલો જ વરસાદ સદવીમાં આટલું થયું તો હજુ વધારે થશે તો આની શું હાલત થશે. એટલે નાના નાના છોકરા લઈને આટલો વરસાદ પડ્યો તો છોકરા લઈને બીજે રહેવા જતા રહે ચાલુ વરસાદમાં. જો આટલા વરસાદમાં આવું થયું તો વધારે થશે તો હજુ શું થશે. તો સરકારને એટલી વિનંતી કે આ હાડા ઘર બની હાલે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જલોત્રા ગામની સીમમાં 4 મહિના પહેલા સરકારી આવાસમાં યોજનામાં જે મકાનો બન્યા હતા તેના હાલ બેહાલ થયા છે. આપને દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 4 મહિના પહેલા જે સરકારી આવાસ યોજનામાં જે મકાનો બન્યા હતા તેના હાલ બેહાલ થયા છે. પહેલો વરસાદ છે, અહીંયા માત્ર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તે વરસાદની અંદર જ આજે 94
જેટલા મકાનો બનાવવામાં આવેલા છે તેમાંથી કેટલાક મકાનો જે છે તેના નીચેનો જે ભાગ છે, પાયાનો જે ભાગ છે તે ધોવાઈ ગયો છે અને પાયાનો ભાગ ધોવાઈ જતા અત્યારે તમે જોઈ શકો છો કે જે પગથિયા છે તે પગથિયા પણ અત્યારે આ મકાનથી અલગ થઈ ચૂક્યા છે અને નીચેનો ભાગ જે ધોવાઈ ગયો છે અને આ ભાગ ધોવાઈ જવાના લીધે આ જે મકાનો છે તે રહેવા લાયક અત્યારે જોવા નથી મળી રહ્યા. અને બીજા આપને દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા નીચે ઈંટોની જગ્યાએ માત્ર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને નીચે માટી નાખવામાં આવી હતી અને માટીના પથ્થરોના લીધે અત્યારે આ ધોવાઈ ગયું છે અને ધોવાઈ જવાના લીધે આપ જોઈ શકો છો અહીંયા કે શું હાલત છે. અહીંયા પાયા જે હોવા જોઈએ જે મકાનના તે પાયા જ નથી બનાવવામાં આવ્યા અને સીધા પથ્થરો ઉપર આ સિમેન્ટનું મકાન જે છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે. બીજા પણ આપને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે નીચેથી આ પાણી જે રીતે આવ્યું વરસાદી અને તેના લીધે પાણીના લીધે જે પથ્થરો જે છે તે નીચેથી અત્યારે નીકળી રહ્યા છે અને જેમ જેમ આ પથ્થરો નીકળી રહ્યા છે તેમ તેમ આ મકાન અત્યારે જમીનની અંદર ધસી રહ્યું છે. આમ આ 91 જેટલા મકાનો અહીંયા બનાવવામાં આવ્યા હતા અને આ તમામ મકાનોમાંથી મોટાભાગના મકાનોની હાલત જે છે તે અત્યારે આપ જોઈ શકો છો. પ્રથમ વરસાદની અંદર જ આ જે તમામ જે મકાનો છે તે મકાનોના હાલ બેહાલ થયા છે. જે અહીંના લોકો છે તે લોકોનું કહેવું છે કે અમે આ મકાનોની અંદર રહેવા નથી માંગતા કારણ કે અમે આ મકાનમાં રહીએ તો આ મકાન ગમે ત્યારે ધરાશય થઈ શકે છે. જે તમામ મકાનો છે, જે તમામ મકાનોનો જે ધાબા બનાવવામાં આવે છે ત્યાંથી પણ પાણી ટપકી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ જે સંસ્થા દ્વારા મકાનો બનાવવામાં આવ્યા છે તે સંસ્થા સામે કાર્યવાહી થાય છે કે નહીં. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ડાંગના વઘઈ તાલુકાના ડુંગરડા બેસકાતરી રોડને જોડતા માર્ગ પર જર્જરિત બ્રિજના કારણે પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બ્રિજ રિપેરિંગ કરાયા બાદ ખુલ્લો મુકાયો હતો, પરંતુ 1 વર્ષ બાદ ફરીથી જર્જરિત થતા બંધ કરવામાં આવ્યો, જેના કારણે ભારે વરસાદના કારણે ભારે વાહનોને વઘઈ, પીપરી, કાલીબેલ, ભાસી કાતરી પરથી વૈકલ્પિક માર્ગ અપનાવી જવું પડે છે. ઘણા સમયથી બ્રિજ જર્જરિત હોવાના કારણે ત્યાં નવો બ્રિજ બને તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્થાનિકો નવો બ્રિજ બનાવવા માટે હાલ માંગ કરી રહ્યા છે, કારણ કે લાંબા કિલોમીટર ફરી અને વાહન ચાલકોએ જવું પડે છે. જર્જરિત બ્રિજના કારણે અત્યારે લોકોને મુશ્કેલી સર્જાઈ છે. ડુંગરડા બેસકાતરી માર્ગ પર જર્જરિત બ્રિજ હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઘઈ બેસકાતરી રોડ પર જે બોરીગાંવનો પુલ છે, જે છેલ્લા કેટલા મહિનાથી ભારે વાહનો માટે જે પ્રતિબંધિત છે, તો સંબંધિત પદાધિકારીઓ કે ખાતા દ્વારા એને યોગ્ય વિભાવણી કરીને તાત્કાલિક એ ચાલુ કરવા માટે વિનંતી છે. છેલ્લા 2 વર્ષથી વઘઈથી જાવડા ભેંસકાતરી થઈને જતો રસ્તો એ બંધ છે. હેવી વ્હીકલ્સ માટે ચોમાસામાં તેઓ બંધ કરે છે. અહીંથી પીપરી અને પીપરીથી કાલીબેલ અને કાલીબેલથી ભેંસકાતરી થઈને વ્યારા જવું પડે છે.